તો જૂનાગઢમાં હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદી જોર રહેશે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહી છે। આગામી 3 થી 4 દિવસ અસર થશે। અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે। ખેડૂતોને સારા વરસાદનો લાભ મળશે। ખેતી માટે વાતાવરણ અનુકૂળ બનશે। ખેતકામ આયોજન સાથે કરવા સૂચન। તો ધીમંત વગાસિયાએ વરસાદી જોર જણાવ્યું। સિસ્ટમ ખેડૂતો માટે લાભદાયી બનશે। હવામાન વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી છે। વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે। ધીમંત વગાસિયા, કૃષિ હવામાન સેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ કે વરસાદી વાતાવરણ જોવા મળેલું છે અને હળવાથી મધ્યમ વરસાદની જે શક્યતાઓના પગલે એ પણ આપને મળવા પામેલો છે। આગામી દિવસોમાં જોઈએ તો અત્યારે આપણે સિસ્ટમની વાત કરવામાં આવે તો એક ઓફશોર એરટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં સક્રિય આપણને જોવા મળશે, જે આગામી 2 દિવસ હજી પણ હવાના હળવા દબાણ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને લાગુ પડતા સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગરમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આગામી 2 દિવસ દરમિયાન આપને જોવા મળશે। ત્યારબાદ જે ચોમાસું ધરી છે એની સામાન્ય સ્થિતિમાં હોય અને સક્રિય રહેશે। તેમજ બંગાળમાંથી જે પણ સિસ્ટમ અત્યારે જોઈએ છીએ આપણે તો હવાનું હળવું દબાણ છે, તો આ 3 થી 4 સિસ્ટમ એકસાથે એક્ટિવ થતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપને વરસાદ જોવા મળેલો છે અને આગામી 2 દિવસ હજી પણ વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે। જ્યારે જૂનાગઢ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો હળવાથી અમુક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી 2 થી 3 દિવસ આપને જોવા મળશે। ત્યારબાદ ફરીથી જે વાતાવરણ છે અંશતઃ વાદળછાયું થતાં જે ગતિવિધિ છે વરસાદની એ આપને ફરીથી ઓછી જોવા મળશે। તો આ એક સારા સમાચાર છે કે સારો વરસાદ જે ખેડૂત મિત્રો માટે કે જે ખરીફ પાકોનું વાવેતર કરેલું છે એના માટે એક ભગવાનના આશીર્વાદ સ્વરૂપ જોવા મળશે।